મીઠી મધુરી વાત ભાગ 132 તારીખ 6/5/2026 51મું વચનામું ચાલે છે મધ્યનું. મહારાજે પરોક્ષના બધા નામ લઈ અને પછી વાત કરી કે જેવા એ બ્રહ્મરૂપે વર્તે છે તેવું તો બીજાને વર્તવું કઠણ છે. તો પણ સાંભળજો, તો પણ મોટા મોટા નામ લીધા મહારાજે. તો પણ દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, શાસ્ત્ર, દીક્ષા અને ધ્યાન, 8. એ 8 જો ભૂંડા થયા તો તેને યોગ્ય કરીને એ મોટા મોટા જે દેવો એને અંતરમાં અતિશય દુઃખ થયું. અંતરમાં અતિશય દુઃખ થયું. માટે ગમે તેવો નિર્ગુણ કહેવાતો હોય, નિર્ગુણ હોય, ગમે તેવો નિર્ગુણ, 3 ગુણ નો હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. એટલે 8 દેશકાળ છે. હવે 8 દેશકાળ ક્યાં ક્યાં છે એ જોવાના માટે તમે સમય લ્યો ન લ્યો, પણ તમને એટલું કહી દઉં. દેશ એટલે પૃથ્વી સારો છે. કાળ વર્તમાન સમય સારો છે. ક્રિયા ભગવાનના ભક્તો જ્યાં રહેતા હોય એ ક્રિયા સારી જ હોય. સંગ ભગવાનના ભક્તોનો સારો જ. મંત્ર સ્વામિનારાયણ સારો. શાસ્ત્ર વચનામો સરસ. દીક્ષા આપણે જે દીક્ષા અપાય છે, ત્યાગીને દીક્ષા અને ગ્રસ્તને દીક્ષા, મંત્ર ગુરુ આચાર્ય માર્ગ એ, અને ધ્યાન સ્વામિનારાયણ ભગવાનનું. આ 8 આપણે સારા છે, સમજો બરાબર. અને જો એ ભૂંડા હોય એમાંથી એકાદો ખલાસ. માટે હવે વાત આવે છે. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. હવે એક વસ્તુ એવી છે, ગણમથલ થાય એવી વાત છે. ગણમથલ થાય એવી વાત છે. હા બરાબર. મોટા પુરુષ બાંધેલી છે મર્યાદા. હા હવે સ્વામિનારાયણ ભગવાને અંતર્ધાન લીલા કરી ત્યાર પછી ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સદગુરુઓએ એક મર્યાદા નક્કી કરી. મર્યાદા સત્સંગનો ધોરણ બાંધ્યું, ધારા ધોરણ. બરાબર. હવે મર્યાદામાં જે રહે તે સુખી થાય, અને મર્યાદાને લોપીને કોઈ સુખી થતો નથી. વાત વિચાર કરવા જેવી તો છે. અહીંયા મોટા પુરુષ છે. હવે કોઈ અત્યારે એમ કહે કે અમારા આ ગુરુ મોટા પુરુષ છે. સંપ્રદાયમાં ઘણા બધા મોટા પુરુષ તરીકે ઓળખાય છે. એટલે હું કોઈનું નામ લેતો નથી. અને નામ લઈને કોકને આપણે લઈને કરવું છે શું? ખોટો બખેડો ઊભો થાય એટલે નામ નથી લેતો. પણ ઘણા બધા મોટા પુરુષો છે, એને કંઈ ધારા ધોરણ નિયમ બાંધ્યા હોય અને પછી એમ કે અમારા આ મોટા પુરુષ છે, અમારા સ્વામી છે, અમારા ગુરુ છે, અમારા ફલાણા છે, એના જે અમે આ નિયમ ધર્મ છે અમારે એ પ્રમાણે રહીએ છીએ. પણ એ વાત મારે ગળે ઉતરે કે ન ઉતરે હું ચોક્કસ ન કહી શકું. અને ચોક્કસ મારે કહેવું હોય કોઈ કે ચોક્કસ કહી દે તો એમ કોઈ ગળે ન ઉતરે. એ વાત ગળે ન ઉતરે. એનું કારણ છે. સ્વામિનારાયણ ભગવાને અને ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ
વગેરે સંતોએ સંપ્રદાયનું જે ધારાધોરણ, એક બંધારણ, એનાથી બહાર નીકળવું અથવા એનાથી ઓવર થવું એ વ્યાજબી તો નથી જ, વ્યાજબી નથી જ. હા, આમાં જે હમણાં હરીશ્વર સ્વામીએ કથા કરીને થોડીક 9 ભાગ બહાર પાડ્યા, એને તો બરાબર, હા, બરાબર વાહડો ફેરવો અને બધું લાહું કરી દીધું. હવે બધી આ બધી વાત છે ને બધી, હા હા હા, એના જે વિદ્યા બહાર પડ્યા એના સામે કોમેન્ટમાં ઘણા લોકો મીનાશે પોતપોતાના પોઝિટિવ વિચારો બધા સમાજમાં આપવા, બધા પોતપોતાના વિદ્યા મીના બનાવવા પોઝિટિવ લઈને. એક ટકાવી રાખવું પડે, ટકાવી રાખવું પડે. એક પોતાનું જે હોય ને સ્ટેટસ, એની જેમ પોતાનું જે આખો સિદ્ધાંત અને પોતાનું જે હરિભક્તોનું જૂથ એ ટકાવી રાખવા પડે, આ કરવું પડે. પણ એટલું તો મને સમજાય કે મોટા પુરુષ, હા, અતિ મોટા પુરુષના આશરે બળે પૂર્વજન્મના પાપ. પણ અત્યારે બધા પોતપોતાના ગુરુને મોટા પુરુષ ઠેરાવી દે એ હવે એને તો માન્ય હોય, પણ આખા સંપ્રદાયને માન્ય ન હોય. અને ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સદગુરુઓએ, પવિત્રાનંદ સ્વામી હોય, બરાબર, અક્ષરાનંદ સ્વામી હોય, આ બધાએ જે શ્રીજી મહારાજે અંતર્ધાન લીલા કરી પછી જે બંધારણ બાંધ્યું અને ઉપાસના માર્ગ નક્કી કર્યો, આમાં હું કોઈ 1, 2, 3 કે 4, 5 ને હું નથી કહેતો. જાજુ બધું થઈ ગયું છે, વિપરીત પરિવર્તન. એની વચ્ચે મારે આ કહેવાનું છે, મોટા પુરુષ એને પકડી રાખવા પડે. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમને ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય. શા માટે? શા માટે? તો જે પરમેશ્વરના કહેલા જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય, તેમાં કોઈ રીતે બાધ આવે એવું ન હોય, ને સુખે પડે એવું હોય, ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. ઓછું કરતી દુઃખી થાય, વધારે કરતી દુઃખી થાય. માટે ફરીને વાત એની વાત આવી, માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. બોલો. હવે આ વિડીયો તમે જે સાંભળો અને આના ઉપર તમારે જે કંઈક કોમેન્ટ કરવી હોય તમે કરજો. હું તમને છૂટી પણ આપું છું, તમે મને ફોન પણ કરી શકો છો. તમે જે નક્કી કર્યું, તમે જે પ્રમાણે વર્તતા હો એમાંથી આમાં કંઈક બાદ આવતું હોય, હું બોલ્યો એ, અને તમે જે ધારી રાખ્યું હોય એવું મેં ન કીધું હોય અને તમે વર્તતા હો તોય તમે મને કહી શકો છો. હા, મારો નંબર તો જગ જાહેર છે જ, અને ન જગ જાહેર હોય તો હું તમને એટલું કહી દઉં, બરાબર. લગભગ બધા પાસે છે જ નંબર, એટલે અત્યારે બોલતો નથી.
તમે એની ઉપર કોમેન્ટ કરીને કહેજો અને તમારો નંબર આપજો. મારો નંબર તમારી પાસે ન હોય તો તમે કોમેન્ટમાં તમારો નંબર આપજો, બરાબર? હું તમને ફોન કરીશ કે મારે આ પ્રમાણે મોટા પુરુષની વાત છે. મેં મોટા પુરુષ કીધા ગુણવર્ધન, ગોપાલ, મુક્તાંશ વગેરે, અને અત્યારે મોટા પુરુષો બહુ છે. બધા પોતપોતાના ગુરુ જે છે મોટા પુરુષ માને એની આજ્ઞામાં રહેશે. હું એનું ખંડન કરતો નથી. એક સારો મોક્ષનો રાહ ચલાવ્યો હોય અને મોક્ષના માર્ગે બધાને લઈ જતા હોય અને અક્ષર તમે બધાને પુગાડતા હોય, બેસ્ટ છે. આપણે શું કામ? હા, પણ સિદ્ધાંતથી આઘા પાછું થાય ત્યાં મારે બોલવું નથી. હરીશ્વર સ્વામી બોલી ગયા છે મારા વતી. હા, પણ એને તો જબરો ધોકો પસાડ્યો. મને તે કાયમ યાદ રહે. હા, અને પછી છે ને ભાગ્યા તેથી અક્ષરધામમાં બેસી ગયા. હવે તમારે બધાને જેમ કરવું એમ કરજો. કે ખરી વાત કરી દીધી એને. હા, સાચું હતું એ આપી દીધું. હવે તમારે કરવું એમ કરવું. મેં સાચું કહી દીધું છે. કે હા, શ્રીજી મહારાજ મારી ઉપર રાજી, બહુ રાજી એમ કહેતા. એ સાચી વાત કરી છે. મૂળ સંપ્રદાયને ટકાવી રાખવા માટે એક વસ્તુ જોઈએ. હા, અને હું તો ત્યાં સુધી કહી દઉં, અડધી મિનિટ મારે બોલવું છે ભાઈ, કે મૂળ સંપ્રદાયથી લોકો ચલાયમાન ન થાય એને માટે બેસ્ટમાં બેસ્ટ એ સેવા કરી છે. જય સ્વામિનારાયણ.